પૂનમ, ખાસ કરીને જે રીતે રાજકોટમાં અગાઉ પણ એક બોમ્બ મળી ચૂક્યો હતો અને ત્યારબાદ રાજકોટ પોલીસ છે તે સતર્ક થઈ ગઈ હતી, ઝીણવટભરી તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો, તમામ ઇનપુટ છે તેને એક્ટિવ કરવામાં આવ્યા હતા। ત્યારે આજે રાજકોટ પોલીસને એક મહત્વની બાતમી મળી હતી કે નાસિક તરફથી 4 જે વ્યક્તિઓ છે તે શંકાસ્પદ હાલતમાં એક ખાનગી બસમાં બેઠા છે અને તે રાજકોટ તરફ આવી રહ્યા છે। તે 4 વ્યક્તિઓ છે તે પરપ્રાંતીય વ્યક્તિઓ છે અને તે રાજકોટ તરફ પ્રયાણ કરી રહ્યા છે। ત્યારે રાજકોટ પોલીસ દ્વારા રાજકોટ ક્રાઇમ બ્રાન્ચને આ તમામ ઇનપુટ્સ મળ્યા હતા અને જે રીતે આપ જોઈ શકો છો, જે અમદાવાદ રાજકોટ હાઈવે પર આવેલા કુવાડવાના દ્રશ્યો છે કે અહીંયા જે આ ખાનગી બસ છે તેને રોકવામાં આવી છે અને એના તમામ પેસેન્જરોની ચકાસણી પણ કરવામાં આવી છે। ત્યારે ખાસ કરીને વાત કરવામાં આવે તો અહીંયા 4 જેટલા શકમંદો છે તેને પોલીસે અટકાયત કરી છે। 4 જેટલા જે પરપ્રાંતીય લોકો છે તેની પોલીસે અટકાયત કરી અને તેની તપાસ હાથ ધરતા તેની પાસેથી એક પિસ્તોલ અને 6 જીવતા કારતીસ મળી આવે છે। તો સાથોસાથ વાત કરવામાં આવે તો તેની સાથોસાથ તેની પાસેથી નાના મોટા છરી ચપ્પા પણ ક્યાંક મળી આવ્યા છે। ત્યારે આપ જોઈ શકો છો જે રીતે આ રાજકોટ કુવાડવા પોલીસ ચોકીના દ્રશ્યો છે કે જ્યાં મોટી સંખ્યામાં પોલીસ કાફલો પણ તૈનાત કરી દેવામાં આવ્યો છે। ખાસ જે વાત કરવામાં આવે તો જે રીતે રાજકોટ હવે નિશાના પર આવ્યું હોય તેવું ક્યાંક લાગતા રાજકોટ પોલીસ દ્વારા ઝીણવટભરી તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે। ખાસ આ 4 વ્યક્તિઓ છે તે કયા ઈરાદે રાજકોટ આવ્યા હતા, કોને મળવાના હતા અથવા તો કોને આ જે હથિયાર છે તે આપવાના હતા, આ તમામ વિગતો ઉપર રાજકોટ કુવાડવા પોલીસ ચોકીમાં બંધ બારણે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવશે।